વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ, સત્સંગ કરાવવાના બહાનાઓ જોઈએ. લગ્ન આવ્યો તો મનોરથ કરાવો, જન્મદિવસ આવ્યો સત્સંગ કરાવો, ઉત્સવ કરાવો, વૈષ્ણવને પ્રસાદ દેવડાવો. જેના મનમાં સદાય મનોરથો બન્યા રહે ને એ જ વૈષ્ણવ છે. વૈષ્ણવનું મન મનોરથ વગરનું ન હોવું જોઈએ. ઉત્સવો મનમાં બનેલા રહેવા જોઈએ, તો તમારો જીવન ઉત્સવ બની જાય. હતાશા, નિરાશા, નિષ્ક્રિયતા વૈષ્ણવના હૃદયમાં ક્યારેય ન હોય. વૈષ્ણવ તો સદા ઉત્સાહી હોય. આ કરીએ, આ કરીએ, આ. ઘણા બીજા લોકો મળે ને તો વૈષ્ણવને કે આટલા બધા ઉત્સવ શું કરવાના? તમારે ત્યાં હંમેશા ઉત્સવ જ ચાલતા ને. હા, અમારા પ્રભુ આનંદ રૂપ છે અને એને સદાય આનંદમાં રહેવું ગમે અને આનંદ કરે અને આનંદ કરાવે. વૈષ્ણવના હૃદય મનોરથ વગરના ના રહેવા જોઈએ. વર્ષ માટેનો એક મનોરથ નક્કી કરો, 6 મહિનાનો એક નક્કી, તો એનાથી તમારું ચિત્ત સદાય ભગવત ચિંતન કર્યા કરે. 1 વર્ષ પછી અમે યાત્રામાં જઈશું આવો વિચાર સંકલ્પ કર્યો હોય એટલે આખું વર્ષ આપણું ચિંતન કર્યા કરે. ડિસેમ્બરમાં વ્રજમાં જવાનું છે, આવા મનોરથો કરીશું, આવા ઉત્સવો કરીશું, એટલે આખું વર્ષ પ્રભુ સંબંધી. 6 મહિનાનો કોઈ એક મનોરથ નક્કી કરો, 1 મહિના માટેનો કોઈ એક સંકલ્પ કરો, અઠવાડિયા માટેનું નક્કી કરો. એમ તો હવેલી નથી જવાતું, પણ દર અઠવાડિયે રવિવારે રાજભોગમાં દર્શન કરવા જવાનું. તો એ ચિંતન પણ બન્યું રહે કે રવિવાર આવે એટલે જવાનું. કઈક સંકલ્પ મનમાં રાખવા જેથી મન પ્રભુ જોડે બંધાયેલું રહે. મનને, મનરૂપી વેલને ભગવાન રૂપી લાકડી સાથે બાંધી રાખે જેથી એનો વિકાસ થયા કરે. નંદ બાબાએ બધાને આમંત્રિત કર્યા છે, સમગ્ર વ્રજવાસીઓને બોલાવ્યા છે અને અનેકવિધ સામગ્રીઓ સિદ્ધ કરી છે. બધા જ રસોને ઘડા ઉપર ભરીને એક શકટ ઉપર, ગાડા ઉપર રાખ્યા. નીચે, ગાડાની નીચે કપડું બાંધી અને ઠાકોરજીને એ પલ્લામાં પધરાવી દીધા, એ ગાડાના કપડામાં પધરાવી દીધા. બધા જ કાર્યોમાં લાગી ગયા. ઠાકોરજી વિચાર કરે કે ઉત્સવ મારો છે, મને જ કોઈ યાદ નથી કરતું. ગાડું એટલે સંસાર અને એમાં રસને ઉપર રાખીએ અને ભગવાનને નીચે રાખીએ તો ભગવાનને ગમતું નથી. પ્રભુ કઈ ને કઈ કરીને એમ ઈચ્છે છે કે આ જીવ મારું ચિંતન કર્યા કરે. ભગવત સંબંધી ચિંતાઓ પણ ઉદ્ધાર કરનારી છે. આપણને કથા હોય, ઉત્સવ હોય, મનોરથ હોય અને કેવું થઈ જાય, આની વ્યવસ્થા કરવાની છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આ વસ્તુઓ લાવવાની. ભગવત સંબંધી ચિંતાઓ પણ ઉદ્ધાર કરનારી છે. વૈષ્ણવનું મન સદાય પ્રગટ ચિંતનમાં રહેવું છે. આપણે ત્યાં વાર્તામાં પ્રસંગ આવે ને, પેલા એક માજીએ એમ થયું કે આ રોજ રોજ સામગ્રી બનાવવી પડે છે, એના કરતા 15 દિવસને એક સાથે બનાવી દો અને એક સાથે બનાવી ડબ્બામાં રાખી. ઠાકોરજી એક જ દિવસે બધી આરોગી ગયા. માજીએ કહ્યું આ શું કર્યું પ્રભુ આપે? ઠાકોરજીએ કહ્યું તું એક દિવસ થોડું થોડું ધરે અને 15 દિવસની ભેગી થઈ જાય તો તું 14 દિવસ ચિંતા વગરની થઈ જાય. કે હવે ચિંતા જ નથી, સામગ્રી તો છે. પ્રભુ કે આ મને ગમે નહીં, મને તો એવું ગમે કે વૈષ્ણવ રોજ મારી ચિંતા કરે, મારા માટે રોજ સિદ્ધ કરે, નિશ્ચિંત બની જાય ને ભગવાનથી, તો ભગવાનને ગમતું હતું. પ્રભુએ શકટાસુરે પ્રવેશ કર્યો, ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું, રસ ઢોળાયા. દોડતા આવ્યા વ્રજવાસીઓ, યશોદાજી લાલનને ગોદમાં લીધા. ભગવાનને રસ ઢોળવામાં રસ નથી, ભગવાનને રસ છે કે આનું મન મારામાં લાગે. આપણા સંસારમાં ઘણીવાર એવું થાય ને, કંઈક ઉથલ પાથલ થાય એટલે પાછો દોડતો દોડતો મંદિરે માણસ પહોંચી જાય. ભગવાનને સંસાર બગાડવામાં રસ નથી, તમને બોલાવવામાં રસ. પ્રભુ પાસે જીવ જાય, પ્રભુને ગમે, સન્મુખ થાય. શકટ તૂટ્યું. મહાપ્રભુજી કહ્યું વ્રજભક્તોની લૌકિક આસક્તિનો ભગવાને નાશ કર્યો છે. જે લૌકિક આસક્તિઓ હતી સંસારમાં ને વ્યવહારમાં, જે ચિત્ત હતું ને, ભગવાને આ લીલા કરી એટલે બધા વ્રજવાસીઓને થઈ ગયું કે હવે બહુ વ્યવહારમાં મન રાખવા કરતા આપણું મન ભગવાન તરફ રાખવું. ભલે કોઈ પણ ઉત્સવ, મનોરથ, સંજોગ આવે, વ્યવહાર આવે, કઈ પણ તહેવાર આવે, કોઈ પણ પ્રસંગ આવે સંસારમાં, પણ મન તો ભગવાનમાં જ રાખવું. આપણી તકલીફ શું? જેની કૃપાથી ઘરમાં સારો પ્રસંગ આવ્યો હોય, લગ્નનો, જન્મદિવસ, કોઈ પણ સારો પ્રસંગ આવે, આપણને હવે તો પ્રસંગ છે, ઠાકોરજીની સેવા થશે નહીં, લાવ થોડી વાર બાજુવાળાને ત્યાં, કોઈ વૈષ્ણવને ત્યાં પધરાઈ આવો. હવે જેની કૃપાથી સારો પ્રસંગ આવ્યો એને જ ઘરેથી કાઢી મૂકી. વૈષ્ણવનો તો આ વિવેક છે. ઘરમાં સારો પ્રસંગ આવે ને, પહેલો મનોરથ ઠાકોરજીનો થાય. લગ્નનો પ્રસંગ આવે તો વિવાહ ખેલનો મનોરથ કરો, જન્મદિવસ આવે તો પલ્લાનંદ મહોત્સવ કરો. આપણા જીવનમાં કોઈ પણ લૌકિક પ્રસંગ આવે તો એને પણ મનોરથ બનાવીને અલૌકિક કરી દેવાનો. આ વૈષ્ણવનો વ્યવહાર છે.
આ આપણી પરંપરા છે, આ આપણા સંસ્કાર છે. કોઈ પણ લૌકિક પ્રસંગ આવે તો સૌથી પહેલા ઠાકોરજીનો મનોરથ કરી અને એ પ્રસંગને અલૌકિક બનાવી દે. આ વ્યવહાર અને આ પરંપરા આપણે જાળવવાની. બાળકોનો જન્મદિવસ આવે ને તો કઈ બેટા આપણે પાર્ટી કરીશું, બધું જ કરીશું, પણ સવાર પડે ને સૌથી પહેલા ઠાકોરજીને પગે લાગવા જોઈએ, હવેલીએ લઈ જઈએ, એ દિવસે ઠાકોરના પલના કરાવીએ અને થોડી કણિકા પ્રસાદ મળે ને તો એ બાળકોના હાથે જે વૈષ્ણવ આવ્યા હોય ને વંટાવવા કે આ તું તારા હાથે વાત, વૈષ્ણવને પ્રસાદ લેવડાવો. આમ એની અંદર સંસ્કાર. એના હાથે કોઈ સોશિયલ વર્ક કરાવો, એટલે આ તારા વાપરવાના જુદા, પણ તને બીજા આટલા આપું છું, તું કંઈક સત્કાર્યમાં વાપર, ક્યાંક કોઈકની મદદ કર, કોઈ ગરીબને મદદ કરવામાં ઉભો રહે. આ વાતાવરણ બનાવો, સંસ્કાર આપવાના આ પ્રકાર, એના હાથે સત્કર્મો કરાવવાના, જેથી એને સત્કર્મ કરવાનો આનંદ અનુભવાય. લૌકિક આસક્તિનો નાશ કરો. એકવાર તૃણાવર્ત આવ્યો આંધીના રૂપમાં. આ બધા કંસે મોકલેલા જુદા જુદા અસુરો છે. યશોદાજીની ગોદમાં લાલન છે અને આંધીના રૂપમાં તૃણાવર્ત આવ્યો. અને જયારે વંટોળિયું આવે ને એટલે દેખાવાનું બંધ થઈ જાય, દેખાય નહીં કે શું થઈ રહ્યું છે. આપણા જીવનમાં પણ ઘણી વાર આવા વંટોળિયા આવતા હોય છે. રજ રૂપે રજોગુણાની આંધી. ભગવદ્ ગીતામાં પણ અર્જુનને પૂછ્યું ને કે પ્રભુ, દરેક માણસને ખબર હોય છે કે આ પાપ છે ને આ પુણ્ય છે. પાપ ખબર હોવા છતાં માણસ પાપ કરે છે કે કયું એવું બળ છે જે માણસના હાથે પાપ કરાવે? ત્યારે પ્રભુએ કહ્યું કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. આ રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ માણસને પાપ તરફ લઈ જાય છે. આ રજોગુણની આંધી છે. ભગવાને પોતાનું ભાર વધાર્યું, એટલું ભાર વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા અને લાલનને નીચે પધરાવી દીધા. અને તૃણાવર્તને થયું કે હવે મોકો છે, આને ઉપાડી જાઉં કંસ પાસે. ભગવાન જયારે ભારરૂપ લાગવા માંડે ને તો માનજો કે તમારા જીવનમાં તૃણાવર્ત આવે છે. ઓહો, ઠાકોરજી પધરાવી લીધા, હવે સવારે જાગવું પડશે, ભોગ ધરવો પડશે, શૃંગાર કરવા પડશે. ભગવાન એ આપણા આનંદનો આધાર છે, ભાર નથી. ઘણા લોકો વિચારીને ભાર બનાવી પધરાવા તો છે, પણ આ બધું કરવું પડશે, કેમ થશે? અરે જેણે પધરાવ્યા બધાને થયું તો તમારે થશે. એ આનંદનું કેન્દ્ર છે, એને ભાર ન માનો, એને આપણા જીવનનો આનંદ માનો કે આના થકી મારા જીવનમાં આનંદ છે. આવું જયારે માનશો ને તો ભાર નહીં લાગે, આનંદ આવે. પણ પ્રભુ જયારે ભાર રૂપ લાગવા માંડે, એની સેવા જયારે ભાર રૂપ લાગવા માંડે, ત્યારે વિચારવું કે આ તૃણાવર્તે મારા જીવનમાં પ્રવેશ કર્યો છે. જો આપણા જીવનમાં લીધેલા નિયમો આપણા જીવનનું બળ છે, આપણું બંધન નથી, આપણા ભક્તિના વિકાસનો આધાર છે, એ રીતે એને જોવાનું. હું આ મારો નિયમ છે, હું આ નથી ખાતો, હું આ નથી ખાતો, હું આ રીતે જીવું છું. તો ઘણા લોકો વિચારે કેટલા બંધન, પણ ભક્ત માટે બંધન નથી લાગતું, એના માટે એના ભક્તિનો આધાર લાગે છે કે આ નિયમ છે ને, આને કારણે મારી ભક્તિ મજબૂત રહે છે, મારો આ આધાર પર મારી ભક્તિ ટકી રહી છે. અને જો આ નિયમો છોડી દઈશ તો મારી ભક્તિ પણ મારા હાથમાંથી સરકી જશે. બંધન રૂપે ન જુઓ, આધાર રૂપે જુઓ. વેલને જેમ લાકડીમાં બાંધીએ, સાધારણ માણસને બંધન લાગે કે વેલને બાંધી, પણ એ વિકાસનો આધાર હોય છે. એમ આપણા લીધેલા નિયમો આપણું બંધન નહીં, આપણા ભક્તિના વિકાસનો આધાર છે, એમ માનીને એને સ્વીકાર કરો. મારા દર્શન કરવાનો નિયમ છે, રોજ એક દર્શને જવાનો, અઠવાડિયે એકવાર દર્શને જવાનો, પાઠ કરવાનો, માળા કરવાનો. બંધન રૂપે ન જોશો, આધાર રૂપે જો. કોઈ પણ સંજોગે મારો નિયમ તોડવો નથી. જો આ પકડી રાખશો ને તો તમારા ભક્તિનો વિકાસ થતો જશે. બધે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જશો ને તો બધું હાથમાંથી સરકી જશે. આને ખોટું લાગશે, પેલાને ખોટું લાગશે, ફલાણાને, એમ કરીને માણસ બધા નિયમો છોડી દે. તમે બદલાવા તૈયાર થઈ જશો તો લોકો તમને બદલ્યા જ કરશે, અને તમે દ્રઢ રહેશો તો લોકો તમને અનુકૂળ થવા લાગશે. એમ થશે કે આ વ્યક્તિ આ રીતે રહે છે અને આને આપણે સંબંધ રાખવો જ છે અને સાચવવો જ છે, તો તમારી સગવડતા ઊભી કરશે લોકો. અને તમે છોડવા તૈયાર થઈ જશો, બધું છોડાય. દુનિયા તો એવી છે કે તમને પૂરા બગડવાય નહીં દે અને પૂરા સુધરવાય નહીં દે. આ દુનિયા એવી જ છે. ભક્તિમાં લાગી જશો તો આ તો ભગત થઈ ગયો છે ને કઈ કામ નો રહ્યો નથી એમ કહેશે, અને મંદિરે જવાનું બંધ કરી દેશો, આ તો સાવ સંસારી થઈ ગયો, ક્યારેક તો મંદિરે જા. સંસારનો સ્વભાવ જ એવો છે, એ હંમેશા આપણને પોતાના કામના બનાવીને રાખે છે.
અને તમે સંસારના કામના નથી રહેતા એટલે તમારી નિંદા કરવાનો પ્રયાસ કરે. પણ તમે દ્રઢ રહેશો તો સમાજ ધીમે ધીમે તમારો આદર કરવા લાગશે. અને તમે છોડવા તૈયાર થઈ જશો ને તો એ જ વાત કરશે, જો નાટક કરતો હતો, હું આમ નથી કરતો, ના નથી ગાતો, ના નથી ગાતો, છોડી દીધું કે નહીં, જો તમારી હાંસી કરશે. સંકલ્પો, જેને ભક્તિ કરવી છે એને લોકોનું બહુ વિચારવા કરતા પોતાના સંકલ્પોમાં દ્રઢ રહેવું, સંકલ્પોને પકડી રાખવા, પ્રભુ અને ગુરુના ચરણોમાં વિનંતી કરવી કે મારા સંકલ્પો હું જીવી શકું એવી કૃપા કરજો પ્રભુ. અને સમાજ પણ એવો મેચ્યોર થવો જોઈએ, જે મેં કાલે વાત કરી કે બીજાના ધર્મને સમજી શકે, બીજાના નિયમોનો આદર કરી શકે અને જે ધર્મ પાળતા હોય એના માટે સન્માનની ભાવના રાખે, એવો સમાજ મેચ્યોર બનવો જોઈએ. આપણે જ જો એ લોકોને આદર અને સગવડતા ઊભી નહીં કરીએ પછી તો કોઈ ધર્મ નહીં જીવી શકે. લોકો જે ચુસ્તપણે પાળતા હોય ને એની નિંદા કરે, આ તો ઓર્થોડોક્સ છે, નામ છે. સન્માન કરો એ વ્યક્તિનું. આપણે નથી કરી શકતા પણ જે કરે છે એને આદર આપો. સમાજમાં એવા વ્યક્તિઓનો આદર થવો જોઈએ, સમજવું જોઈએ લોકોએ. ધર્મના નિયમો જે પાળે છે એના માટે આદરની ભાવના આપણને સૌને થવી જોઈએ. તૃણાવતનો ભગવાને ઉદ્ધાર કર્યો. એક વાર પ્રભુએ બગાસું ખાધું અને સમગ્ર જગતનું દર્શન કરાવ્યું. આગળ નામકરણ લીલાનું વર્ણન આવ્યું. વસુદેવજીએ પોતાના પુરોહિત ગર્ગજીને મોકલ્યા છે વ્રજમાને કહ્યું કે મારા બાળકોના નામકરણ કરીને આવો. સુખદેવજી લખે, ગર્ગઃ પુરોહિતો રાજન યદોદામ સુમહાતપા વ્રજમ જગાવનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. આવ્યા છે ગર્ગજી વ્રજમાં. નામકરણ સંસ્કાર, જો આપણે ત્યાં 16 પ્રકારના સંસ્કાર, 16 સંસ્કાર. અને હિન્દુ ધર્મમાં, હિન્દુ સમાજે આ સંસ્કારોનો આદર કરવો જોઈએ. વિકારમાંથી નીકળી સંસ્કાર તરફ જવાનું. નામકરણ માટે આવ્યા છે. નંદ બાબાને વાત કરી. નંદ બાબા કહે, તમે કંસના પુરોહિત અને અમારા બાળકોના નામકરણ કરો તો કંસ રાજા નારાજ થાય. ગર્ગજીએ કહ્યું, કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં નામકરણ કરીશું. બીજા દિવસે સવાર પડી. નામકરણની બધી જ વિધિ વિધાનના અનુકૂળ સ્થાપન આદિ થઈ ચૂક્યા છે. પધાર્યા. નંદ બાબા, યશોદાજી, રોહિણીજી બંને બાળકોને લઈને આવ્યા છે. બિરાજમાન થયા વિધિમાં અને વિધિવત પ્રભુના નામકરણ સંસ્કાર થઈ રહ્યા. આપણે ત્યાં છઠ્ઠી પૂજન આદિ બધું થાય, છઠ્ઠી લેખ લખે, અનેક પ્રકારની વિધિ વિધાનો આપણે ત્યાં છે. આ ભારત વર્ષનું વિજ્ઞાન છે. જે ઋષિઓએ હજારો વર્ષ પહેલા જયારે બાયનોક્યુલરે નહોતા ત્યારે ગ્રહ નક્ષત્રોની ગતિ, ચંદ્ર સૂર્યની ગતિ, ગ્રહણ ક્યારે થાય એ બધા લેખો આપણને આપ્યા છે. ટાઈમ પીરિયડ વિજ્ઞાન આપી શકે પણ ટાઈમની ક્વોલિટી આપણા ઋષિઓએ આપી છે. ડોક્ટર કદાચ યા વિજ્ઞાન કદાચ એમ કહી શકે કે આ 25 વર્ષ જીવશે, પણ આના 25 વર્ષ કેવા જશે એ આપણા ઋષિઓ કહી શકે છે. ટાઈમની ક્વોલિટી કે આ 10 વર્ષ જીવવાનો છે એમ વિજ્ઞાન કદાચ કહી શકે છે, પણ આના 10 વર્ષ કેવા જશે, ક્યારે સુખ આવશે, ક્યારે દુઃખ આવશે, એ આપણું ભારત વર્ષનું વિજ્ઞાન જ્યોતિષ આદિ કહી શકે છે. આખું વિજ્ઞાન છે, ગણિત છે.